પોરબંદરમાં ચેક પરત ફરવાના કેસમાં આરોપીને કોર્ટે 2 વર્ષની સજા ફટકારી છે. તેમજ રકમ કરતા ડબલ વળતર તથા મિલકતમાંથી વ્યાજ વસૂલ કરવાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. પોરબંદર શહેરના બોખીરા વિસ્તારમાં રહેતા વિજયભાઈ ભુરાભાઈ મોઢવાડિયા, જેઓ મિત પેટ્રોલિયમના માલિક છે, તેઓને ત્યાંથી વિંજાભાઈ કાનાભાઈ ઓડેદરાએ કુલ રૂપિયા 42,96,266 નું ઉધાર ડીઝલ લીધું હતું અને તેની સામે રૂપિયા 23,96,266 નો ચેક આપ્યો હતો. જે ચેક પરત ફરતા વિજયભાઈ ભુરાભાઈ મોઢવાડિયા દ્વારા તેમના મેનેજર પોપટભાઈ બાપોદરાને ફરિયાદ કરવા માટે પાવર ઓફ અટર્ની આપી હતી. ત્યારે પોપટભાઈ દ્વારા તેમના એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે ફરિયાદ દાખલ કરાઈ હતી. જે અંગેનો કેસ પોરબંદરના સેકન્ડ જ્યુડિશનલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ જોશીની કોર્ટમાં ચાલી જતા ચેક આપનાર આરોપી વિંજાભાઈ કાનાભાઈ ઓડેદરાને 2 વર્ષની કેદની સજા તથા ચેકની બમણી રકમ એટલે કે રૂપિયા 49,92,532 ની રકમ ચૂકવવાની દંડની સજા કરાઈ હતી અને દંડ ના ભરે તો વધુ 6 માસની સજાનો હુકમ કરાયો છે. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્યાનમાં રાખીને 9% વ્યાજ ગણીને વધારાની રૂપિયા 2,15,664 પણ વળતર તરીકે ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ કેસમાં ફરિયાદી વતી પોરબંદરના એડવોકેટ દીપકભાઈ બી લાખાણી, ભરતભાઈ બી લાખાણી, હેમાંગ ડી લાખાણી, અનિલ ડી સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, જીતેન્દ્ર પાલા, નવઘણ જાડેજા, ભૂમિ વરવાડિયા, ચાંદની મદલાણી, ભાવના પારધી, રમેશ ગોઢાણીયા રોકાયેલા હતા. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.